પંચમહાલમાં નીટની પરીક્ષામાં કૌભાંડનો મામલો રોય ઓવરસીઝ કંપની માલિકની અટકાયત કરવામાં આવી છે। નીટની પરીક્ષામાં ચોરી કૌભાંડમાં ખુલ્યું છે નામ। પંચમહાલ પોલીસની તપાસમાં વડોદરા એસઓજી પોલીસ પણ જોડાઈ છે। પરશુરામ રોયની અટકાયત કરવામાં આવી છે। તે પહેલા તેઓએ તમામ આરોપો નકાર્યા હતા અને કહ્યું હતું કે નીટની પરીક્ષામાં હું સામેલ નથી, આવું કામ કર્યું નથી, મેં કોઈની જોડે એક રૂપિયો પણ નથી લીધો, હું જાણતો નથી, મારે કોઈ લેવા દેવા નથી। આમ તેમણે તમામ આરોપો નકાર્યા હતા। તો કલેક્ટરે કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। નીટની પરીક્ષામાં સારા માર્ક્સ માટે કર્યું કૌભાંડ, 3 વ્યક્તિઓ સામે ફરિયાદ। ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી 7 લાખની રોકડ મળી, એક વિદ્યાર્થી દીઠ 10 લાખ નક્કી થયા હતા તેવી પણ માહિતી। શિક્ષક તુષાર ભટ્ટ, રોય ઓવરસીઝ કંપનીના માલિક પરશુરામ સામે પણ ફરિયાદ કરવામાં આવી છે। ગોધરાના આરીફ વોરાની પણ મિલીભગત છે। 6 વિદ્યાર્થીઓના નંબર મેળવીને સારા માર્ક્સની આચરવામાં આવી હતી ગેરરીતિ। તો મહત્વનું છે કે એક શિક્ષક સહિત 2 વ્યક્તિઓ સામે ફરિયાદ કરવામાં આવી છે। પરીક્ષામાં તુષાર ભટ્ટ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ હતા અને હવે આ મામલે તપાસનો ધમધમાટ। ઓવરસીઝ કંપનીના માલિક પરશુરામ રોય પણ આ કૌભાંડમાં સામેલ હોવાની જે ચર્ચા થઈ રહી હતી તે બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે। નીટની પરીક્ષામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે રૂપિયા નક્કી કરીને માર્ક્સ પણ નક્કી કરવામાં આવ્યા હતા, પેપર નક્કી કરવામાં આવ્યું હતું। પંચમહાલમાં નીટની પરીક્ષામાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું। ગઈ 5મી તારીખે નીટની પરીક્ષાનું આયોજન હતું। પંચમહાલમાં ગોધરા સિટીમાં એનું એક સેન્ટર હતું। આપણે એક બાતમી મળી હતી કે અમુક ગેરરીતિઓ થવાની ત્યાં શક્યતા છે। એના આધારે આપણે તાત્કાલિક ટીમો મોકલી આપી હતી। જિલ્લા શિક્ષણ અધિકારી અને એની ટીમ ત્યાં સ્થળ ઉપર હતી। આ લોકોએ તપાસ કરી ત્યાં અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ત્યાં થવા દીધી નહોતી। એટલે પરીક્ષા જે પૂર્ણ થઈ છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ છે, પણ જ્યારે ત્યાં સ્થળ ઉપર તપાસ કરી અમુક વિગતો એવી મળી છે જેના આધારે ફર્ધર તપાસની જરૂરિયાત હોય એમાં ગઈકાલે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે। એ ઉમેદવારોને OMR ની અંદર પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે ઉમેદવારો ખાલી OMR છોડી દે છે ત્યારબાદ તેઓએ OMR-માં ટીક કરાવવા માટે આ જે ષડયંત્ર રચેલું હતું તેના એડવાન્સ પેટે લીધેલી રકમ હતી અને આ રકમને હાલ તપાસ અર્થે પોલીસ FRI-માં જમા કરેલી છે। જેને જવાબદારી જ હતી એ ડિરેક્ટર જ પણ આમાં 5 થી 6 વિદ્યાર્થીઓ સાથે એ પૂરતા સેન્ટર પૂરતો, આખું કોઈ કૌભાંડ બહારનું છે કે એ સેન્ટર પૂરતો એમણે ચોરી કરાવવાનો પ્રયાસ કર્યો અને પૈસા લઈને કરાવવાનો પ્રયાસ કર્યો। આ જ સરકારની એજન્સીના ડેપ્યુટી કલેક્ટર વગરને આ કૌભાંડ ચોરી કરવાની જાણ થતાં તુરંત જ એના ઉપર FIR કરવામાં આવી છે અને આ જે ચોરી કરાવતા હતા તે સ્ટોપ કરાવ્યો છે જેથી કરીને પૂરા ભારતના સ્ટુડન્ટોને અન્યાય ન થાય। શિક્ષણ અધિકારીઓએ આની તપાસ કરેલી। જલારામ સ્કૂલ જે ગોધરા પરબડી ખાતે આવેલી છે ત્યાં એમની ટીમ સાથે તપાસ કરેલી અને ત્યાં આ નીટની પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવી અને આ આરોપીઓએ પાસ કરવાનું એક કાવતરું રચેલું અને તેનો પર્દાફાશ થયેલો અને તે અંગે શિક્ષણ અધિકારી શ્રી નાવે તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બાબતે વિગતવારની ફરિયાદ આપેલ છે। હાલ આ ગુનાની તપાસ ચાલુ છે। પરશુરામ રોય તેઓને હાલ ફતેગંજ એમની ઓફિસમાંથી હાલ એમને સસ્પેન્ડ તરીકે અટકાયતમાં એસઓજીએ લીધેલા છે અને આગળની જે તપાસ છે એસઓજી પંચમહાલ જિલ્લાને અમે કરશું। આગળ જે પંચમહાલ પોલીસ આ બાબતે એકચ્યુઅલી તપાસ કરી રહી છે અને એ લોકો જ આગળની તપાસ કરશે અને એમને આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે એ એમના તરફ કરવામાં આવશે અને જે પણ આરોપીના શું રોલ છે એ બાબતે આગળથી સિનિયર અધિકારીઓ તરફથી આપણને માહિતી માત્ર અને માત્ર જે FIR-માં નામ છે એના આધારે આરોપીને અમે હાલ અરેસ્ટ કર્યા છે। કોઈને જોડે 1 રૂપિયા ના, હું 1 રૂપિયા નથી લીધા, કોઈની જોડે આ કામ કર્યું નથી। અચ્છા, પણ હવે પોલીસ FIR-માં આપણું નામ છે તો હવે આપ કઈ રીતે એને ડિફેન્ડ કરશો? હવે તો જે લીગલી જે રીતે થશે પણ હું કર્યું કશું નથી એમાં। કારણ કે જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટ પટેલ છે એમને તપાસમાં આગળ તમારા નામે ગોધરા પોલીસ સ્ટેશનમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ ના, કશું 1 રૂપિયા નહીં કર્યું એમાં। આપ જાણો તો ખરા આ બાબતમાં નીટની પરીક્ષા ના, કશું નથી કોઈ લેવા દેવા નથી। તો નીટની પરીક્ષામાં મોટું કૌભાંડ જે પ્રકારથી સામે આવ્યો છે અને સાથે ભાંડો જે રીતે ફૂટ્યો છે, વિદ્યાર્થી દીઠ 10 લાખ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને હવે આ મામલે વધુ તપાસ।
રાજકોટમાં ગુલિયા ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે. ભગવતીપરા વિસ્તારમાં ગુલિયા ગેંગનો આતંક. એક્ટિવા ચાલકને માર્યો માર. 3 જેટલા વ્યક્તિઓ દ્વારા મારવામાં આવ્યો છે. તો ભગવતીપરા વિસ્તારમાં ગુલિયા ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે. જોઈ શકાય છે કે કઈ રીતે 3 વ્યક્તિએ ઢોર માર માર્યો છે અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ત્યારે કાયદો વ્યવસ્થા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. આ અસામાજિક તત્વોને પોલીસનો કોઈ પણ જાતનો ભય ન હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. તો 3 લોકો એક વ્યક્તિને ઢોર માર મારે છે. સમાચારમાં આગળ વાત કરીએ સુરતની. ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ઇન્કમ ટેક્સ એક્શનમાં છે. સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ પર આવકવેરા ખાતું ત્રાટક્યું. સુરતના ઐશ્વર્યા ગ્રુપ ઉપર આઈટીના દરોડા. સુરતમાં એક સાથે 10 જગ્યા પર દરોડા અને સર્વેક્ષણની કાર્યવાહી કરવામાં આવી છે. ઐશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલના ધંધાર્થીને ત્યાં પણ તવાઈ. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે. તો ડુમ્મસ રોડ પર આવેલા રાજહંસ મોન્ટેસ અને 6ઠ્ઠા માળે આવેલ તરણેજા સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ અને 5મા માળે આવેલા એસએમ ગ્રુપમાં પણ કામગીરી ચાલી રહી છે. સુરત ઇન્કમટેક્સ વિભાગ એક્શનમાં આવ્યું છે. ઐશ્વર્યા ગ્રુપ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા. એક સાથે 10 જગ્યા પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. ઐશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા ધંધાર્થીઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર મળવાની સંભાવના છે. લોકસભા 2024ની ચૂંટણીનું મતદાન પૂરું થતાની સાથે સુરતમાં આઈટી વિભાગ દ્વારા સર્ચની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરતના ઐશ્વર્યા ગ્રુપ પર આઈટી વિભાગે આજે વહેલી સવારે દરોડા પાડ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે કે જે પ્રકારે કહી શકાય સુરતમાં ઐશ્વર્યાની અલગ અલગ 10 જગ્યાઓ પર દરોડા ચાલી રહ્યા છે. ખાસ કરીને સુરતના એમના ઠેકાણા છે, તેમની સાથે ધંધાકીય સંબંધ રાખતા હોય તેવા લોકોને ત્યાં દરોડા છે. ત્યારે સુરતના ડુમ્મસ રોડ પર આવેલા રાજસ મોન્ટેસામાં આવેલી એસએમ કંપની છે, તેની 2 બ્રાન્ચો છે. 5મા માળે આવેલી એસએમ કંપની અને તેની હેડ ઓફિસ 6ઠ્ઠા માળે આવેલી છે. ત્યાં આગળ આઈટી વિભાગ દ્વારા સર્ચ શરૂ કરવામાં આવ્યું છે. વહેલી સવારથી મોટા પ્રમાણમાં સર્ચની કામગીરી કરવામાં આવી રહી છે. 10 જગ્યા કરતાં વધુ જગ્યા પર જે રીતે આઈટી વિભાગે સર્ચ શરૂ કર્યું છે તેને લઈને સુરતમાં કહી શકાય કાપડ વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. ખાસ કરીને કહી શકાય કે આ સર્ચ દરમિયાન કરોડો રૂપિયાની બેનામી આવક મળે તેવી શક્યતા છે અને આગામી 48 કલાક સુધી આ સર્ચ ઓપરેશનો આઈટી વિભાગના ચાલે તેવી બી આશંકા આઈટી વિભાગના અધિકારીઓ દ્વારા જતાવવામાં આવી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. 4 તબક્કાના મતદાનમાં ગુજરાતના નેતાઓ મેદાને. ચૂંટણી પ્રચાર માટે ગુજરાતના કાર્યકરો કરશે પ્રચાર. મોવડી મંડળના સિનિયર આગેવાનો પ્રચાર કરશે. ચૂંટણી સહયોગ માટે ભાજપ તૈયાર કરી રહ્યું છે લિસ્ટ. ભાષા વાઇઝ ચૂંટણી સહયોગી મુજબ બનશે લિસ્ટ. ઇન્ફ્લુઅન્સ જ્યાં કામ કરી શકે પાર્ટીનું ત્યાં એ જગ્યાએ આ બધા લોકોને મોકલીને ત્યાં આપણે મોકલી રહ્યા છીએ અને પાર્ટીના જે લોકો ત્યાં ઉપયોગી થઈ શકે એ બધાને પાર્ટી સિનિયર આગેવાનોને આવનારા દિવસોમાં ત્યાં મોકલી આપશે. તો પણ સમાચારની જો વાત કરીએ તો અમદાવાદ શહેરમાં બિસ્માર રોડ અને અકસ્માત મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ છે. નારોલ સર્કલથી વિશાલા સરખેજ જુહાપુરા સુધીનો રોડ બિસ્માર હોવાની અરજીમાં રજૂઆત કરાઈ છે. ખખડધજ બનેલા આ રોડ પર છેલ્લા 3 વર્ષમાં 32થી વધુ લોકોના મોત થઈ ગયા છે તો 50થી વધુ અકસ્માતોમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. અરજકર્તાની રજૂઆત છે કે એએમસી અને હાઈવે ઓથોરિટીને અનેક રજૂઆત છતાં પણ સમારકામ નથી કરવામાં આવી રહ્યું. સર્વિસ રોડ પણ બિસ્માર હોવાનો અને સાઇન પટ્ટા ન હોવાથી અકસ્માત થતો હોવાની રજૂઆત કરાઈ છે. આ મામલે હાઈકોર્ટે એએમસી, નેશનલ હાઈવે ઓથોરિટી અને ટ્રાફિક વિભાગને નોટિસ ફટકારી છે. આગામી દિવસોમાં અરજી પર વધુ સુનાવણી હાથ ધરાશે. કોર્પોરેશન, હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ટ્રાફિક કમિશનર આ તમામને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને આ ત્રણેય ડિપાર્ટમેન્ટને અમારા દ્વારા પહેલાં જાણ પણ કરવામાં આવી હતી અને એ બાબતે અમે એમને રજૂઆત પણ કરી હતી પણ પાછલા 6 મહિનાથી અમારી રજૂઆતો પર કોઈ યોગ્ય ધ્યાન ના આપતા આ બાબતે અમારે આગળ હાઈકોર્ટમાં આવવું પડ્યું હતું. રોડ રસ્તાઓ જે છે, સર્વિસ રોડો કે હાઈવે હોય એની અંદર એટલા બધા ખાડાઓ છે કે રાત્રે અંધારામાં કોઈ બી ઝીબ્રા ક્રોસિંગના પટ્ટા કે હાઈવે ઉપર જે નિશાનીઓ હોય કે ભાઈ અહીંયા ઓવરટેક કરી શકાય કે નહીં, એવી એપ્રોપ્રિએટ કોઈ નિશાનીઓ એટલા વિસ્તારમાં છે નહીં. હકીકતમાં સરખેજ જુહાપુરા નારોલના નાગરિકો પણ કોર્પોરેશનનો ટેક્સ ભરે છે, કેન્દ્ર સરકારના બી વેરાઓ ચૂકવે છે.